હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 9 ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણ. આજે આપણી પાસે ચોથું લેક્ચર છે. આજના લેક્ચરની અંદર આપણે એક્ઝામ્પલ આગળના સ્ટાર્ટ કરીશું. ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 4. આ બે ઉદાહરણ આપણે આજના વિડીયોની અંદર કમ્પ્લીટ કરવાના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે કે કોઈ પણ સમીકરણ આપણને આપેલું હોય એના ઉકેલ કેવી રીતના શોધવા. 4 ભિન્ન ઉકેલ અહીંયા આપણને શોધવાના કીધેલા છે. હું તમને કહું 4 કે 5 કે 10 કે 50 કે પહેલા જ વિડીયોની અંદર મેં તમને કીધું હતું કે જે બી આપણને કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું હોય એના અનંત ઉકેલો આપણને મળે. અહીંયા આપણને 4 શોધવાના કીધા છે. હું તમને શીખવાડી દઈશ કે કોઈ પણ સમીકરણના ઉકેલ કેવી રીતના શોધવા. પછી 2 કે 4 કે 3 કે 5 10 50 100 1000 ઉકેલ શોધવાના પણ કે તો પણ આપણને કેવી રીતના શોધવા એ હું તમને સમજાવી દઈશ. જો મેં તમને બેઝિક ઇન્ટ્રોડક્શનની અંદર સમજાવ્યું હતું પણ જેને ના જોયું હોય એના માટે જ ફરીથી એકદમ સરળતાથી સમજાવી દઈશ. સ્ટાર્ટ કરીએ. વિડીયોની અંદર અંત સુધી બને રહેજો. બંને ઉદાહરણ તમને સરળતાથી કમ્પ્લીટ ખબર પડી જશે, હું ગેરંટીથી કહું છું. સ્ટાર્ટ કરીએ. ઉદાહરણ નંબર 3 ની અંદર આપણને શું કીધું છે કે સમીકરણ x + 2y = 6 ના 4 ભિન્ન ઉકેલ મેળવો. હવે 4 ભિન્ન ઉકેલ શોધવાના છે તો પહેલા જ નંબરની અંદર એક વાત યાદ રાખવાની કે કોઈ પણ સમીકરણ આપેલું હોય એને હંમેશા પહેલા જ સ્ટેપની અંદર દ્વિચલ સુરેખ સમીકરણનું જે પ્રમાણિત સ્વરૂપ રહ્યું એની અંદર આપણે ફેરવી દઈશું અને એના પછી આપણે શું કરીશું, એની અંદરથી y ન કરતા બનાવીશું. શું કરીશું? y ન કરતા બનાવીશું. તો પહેલા આના તો આપણે શું કરીએ, દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપની અંદર ફેરવી દઈએ. હવે કોઈનું કહેવું છે કે મારે ફેરવવા નથી તો કોઈ વાંધો નહીં ફેરવીએ. હું તમને બે સ્ટેપથી શીખવાડું. આપણે y ન કરતા બનાવીને x ની કિંમત બદલીશું તો અલગ અલગ કિંમતો મળશે અને x ન કરતા બનાવીશું તો પણ અલગ અલગ કિંમતો મળશે. કેવી રીતના? કન્ફ્યુઝ ના થતા સરળતાથી સમજાવું. અહીંયા આપણને એક સમીકરણ પહેલા નંબરની અંદર આપેલું છે કે x + 2y = 6. એક કામ કરીએ, આ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં ના ફેરવવું, ડાયરેક્ટ જ y ના કરતા બનાવી દઈએ. હવે y ના કરતા બનાવવા માટે આપણે શું કરીશું, તેથી 2y એમના એમ રહેશે બરાબર 6 એમના એમ પ્લસ x ને જમણી બાજુ મોકલી દઈશું તો શું થઈ જશે -x. હવે કમ્પ્લીટ સમીકરણ થઈ ગયું. તેથી y ના કરતા બનાવીશું તો y બરાબર આપણને શું મળશે, 6 - x એમના એમ રહેશે અને 2 ક્યાં જશે, એની નીચે. તો 2 આવી ગયા આની નીચે. આખું જ સમીકરણ આપણે y ની અંદર ફેરવી દીધું. હવે આની અંદર શું કરીએ, જેમ જેમ x ની કિંમત બદલતા જઈશું y ની કિંમતો આપણને મળતી જ જશે. સ્ટાર્ટ કરીએ. x બરાબર 0 લેતા y બરાબર શું મળશે, 6 એમના એમ માઇનસ x ની જગ્યાએ મૂકીશું 0 ભાગ્યા 2 બરાબર 6 - 0 થશે 6 ભાગ્યા 2 છેદ ઉડાડીશું એટલે આપણને શું મળશે 3. x બરાબર 0 લીધો તો y બરાબર 3 મળ્યા. હવે x બરાબર આપણે લઈએ 1. હવે આપણી ઈચ્છા છે કે x બરાબર -1 લેવું છે તો બી લેવાય. x બરાબર -5 -10 -15 -17 લેવું છે લેવાય. x બરાબર મારે 8 લેવું છે તો બી લેવાય. આપણને દાખલો પૂરો કરવાનો છે, 4 કિંમતો શોધવાની છે તો ફટાફટ 0 1 2 3 લઈને પણ આપણે પૂરું કરી શકાય. x ની જગ્યાએ આપણે 5 8 -18 -20 લઈને પૂરું કરવું છે તો એમ પણ કરી શકાય. હવે x બરાબર 1 લેતા x બરાબર 1 લઈશું તો y બરાબર શું મળશે, 6 - x ની જગ્યાએ મૂકીશું 1 ભાગ્યા 2 6 - 1 થશે 5 ભાગ્યા 2. x બરાબર 1 લીધો તો y બરાબર આપણને મળી ગયો 5 ભાગ્યા 2. કમ્પ્લીટ. હવે ફરીથી x ની કિંમત બદલીએ, સરળતાપૂર્વક લઈએ. x બરાબર 2 લેતા y ની કિંમત આપણને શું મળશે, y બરાબર 6 - x ની જગ્યાએ શું લીધું આપણે 2 ભાગ્યા 2 તો 6 - 2 થશે 4 ભાગ્યા 2 આપણને જવાબ મળી જશે 2. હવે ચોથો ઉકેલ આપણે શોધવો છે. હવે કોઈનું કહેવું એવું છે કે મારે x બરાબર 3 નથી લેવા. જો x બરાબર 3 આપણે લઈશું તો શું મળશે, 6 - 3 ભાગ્યા 2 મતલબ 3 ભાગ્યા 2 આપણને જવાબ મળશે. હવે કોઈનું કહેવું એવું છે કે મારે આની અંદર x ની જગ્યાએ -2 લેવા છે તો લઈ શકાય. લખીશું કે x બરાબર -2 લેતા. આપણે ટ્રાય કરવામાં શું જાય છે ભાઈ, અલગ અલગ કિંમતો શોધવાની છે તો જેવી કિંમતો લેવી એવી લઈ શકાય. તો y બરાબર 6 - એમના એમ x ની જગ્યાએ આપણે લીધો -2 ભાગ્યા 2 એમના એમ બરાબર 6 માઇનસ થશે પ્લસ 2 ભાગ્યા 2 6 ને 2 થશે 8 ભાગ્યા 2 8 ભાગ્યા 2 થશે 4. આપણને મળી ગયો ચોથો ઉકેલ. હું તમને કહી દઉં, આની અંદર આપણે x ની જે કિંમતો લેવી હોય એ કિંમતો લેવાની, y ની આપણને અલગ અલગ કિંમતો મળતી જશે. તમારે x ની જગ્યાએ 1/2 લેવું છે તો એ પણ તમે લઈ શકો. x ની કિંમત બદલશો, y ની કિંમત બદલાતી જશે. 4 ઉકેલ શોધવાના હતા, આપણે શોધી દીધા.
હજી પાંચમો ઉકેલ શોધવો છે. x બરાબર તમારે કેવું એવું છે કે x બરાબર મારા લેવું છે -5, તો x બરાબર -5 પણ લઈ લઈએ. તો ફટાફટ ગણી x બરાબર -5 લેતા y બરાબર આપણને શું મળશે 6 માઇનસ x ની જગ્યાએ મૂકીશું -5 ભાગ્યા 2 બરાબર 6 એમના એમ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ 5 ભાગ્યા 2 6 5 થશે 11 ભાગ્યા 2 આપણો આવી ગયો જવાબ. હજી તમારા છઠ્ઠો ઉકેલ શોધવો છે, 7મો 8મો 50 100 1000 જેટલા ઉકેલ શોધવા હોય એવી રીતના શોધી શકાય. પહેલા જ લેક્ચરની અંદર મેં તમને કીધું હતું કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણના અનંત ઉકેલો મળે. x ની કિંમત બદલીશું, y ની કિંમત બદલાતી જશે. હવે આ સમીકરણની અંદર તમે બીજી પણ એક વસ્તુ કરી શકો. આની અંદર આપણે y ના કરતા બનાવ્યા હતા. હવે તમારું કેવું એવું છે કે મારા x ના કરતા બનાવવા છે, તો એ પણ કરી શકાય. આ સમીકરણની અંદરથી x ના કરતા બનાવીશું તો આપણને શું મળશે 6m પ્લસ 2y જમણી બાજુ જશે તો -2y. આપણને શું મળી ગયું? બીજું સમીકરણ મળી ગયું. અહીંયા y ની કિંમત મળી હતી, અહીંયા x ની કિંમત મળી ગઈ. x બરાબર 6 - 2y. હવે આપણે આ સમીકરણ લેવું છે તો આની અંદર આપણે શું કરીશું? y બરાબર 0 લેતા, y બરાબર 1 લેતા, y બરાબર 2 3 4 5 લેતા x ના આપણને અલગ અલગ ઉકેલો મળતા જશે. x ની કિંમત બદલીશું તો y ની કિંમત મળશે, અહીંયા y ની કિંમત બદલીશું તો x ની કિંમત મળશે. જે સમીકરણ આપણે દર્શાવવું હોય એ સમીકરણ દર્શાવવાનું. આની અંદર જેના સ્વરૂપમાં સમીકરણ હોય અહીંયા y ના સ્વરૂપમાં છે તો y ની કિંમતો બદલીશું એટલે આપણને x ની કિંમતો બદલાતી મળતી જશે. કમ્પ્લીટ ખબર પડી ગઈ. બંનેમાંથી આપણે જે સમીકરણ લખવું હોય, જે ઉકેલ માટે જે કિંમતો લેવી હોય એ પણ આપણે લઈ શકાય. કમ્પ્લીટ ખબર પડી ગઈ. y બરાબર x ના સ્વરૂપમાં સમીકરણ લખ્યું તો x ની કિંમતો બદલીશું એટલે y ની અલગ અલગ કિંમતો મળશે. આ x નું સમીકરણ y ના સ્વરૂપમાં લખ્યું તો અહીંયા આપણે y બરાબર શું લઈએ? 0 લઈશું તો x બરાબર શું મળશે 6 - 2 y ની જગ્યાએ મૂકીશું 0 તો 6 - 2 ગુણ્યા 0 એટલે 0 તો બરાબર 6. y ની કિંમત બદલી તો x ની કિંમત મળી. હવે y બરાબર જ્યારે આપણે 1 મૂકીશું આની અંદર તો 6 - 2 6 - 2 મતલબ આપણને મળશે 4 તો x બરાબર આપણને મળશે 4. અહીંયા y ની કિંમત બદલીશું તો x ની કિંમત મળશે. અહીંયા x ની કિંમત બદલતા હતા તો y ની કિંમત મળશે. એકદમ સરળતાથી ખબર પડી ગઈ. ઉદાહરણ નંબર 3 આઈડિયા આવી ગયું કેવી રીતના દાખલા ગણવા. ઉદાહરણ નંબર 4 જોઈએ, વધારે આઈડિયા આવશે. બે ઉકેલ શોધવાના આપણને આની અંદર કીધેલા છે. પહેલો દાખલો જોઈએ. પહેલા દાખલાની અંદર આપણને શું આપેલું છે? સમીકરણ 4x + 3y બરાબર 12. પણ હું તો તમને એક જ વાત કહીશ કે દરેક સમીકરણની અંદર એક વાત યાદ રાખી દેજો કે તમને x ગમતો હોય તો x ના કરતા બનાવજો, તમને y ગમતો હોય તો y ના કરતા બનાવજો. જેની ઈચ્છા હોય એ કહી શકાય. x ના બનાવો x ના, y ના બનાવો y ના. આની અંદર આપણે y ના કરતા બનાવીએ તો તેથી 3y એમને રાખીએ બરાબર 12 એમને 4x ને ડાબી બાજુથી જમણી બાજુ મોકલી દઈએ તો માઇનસ થઈ જશે 4x. તેથી y ના કરતા બનાવવાના છે તો 12 - 4x ભાગ્યા 3 ને ક્યાં લાવી દઈએ? એની નીચે લાવી દઈએ તો આપણને અહીંયા y ની કિંમત મળી ગઈ, સરળતાથી મળી ગઈ. હવે x ની કિંમતો આપણને બદલતા જઈશું એટલે આપણને y ની કિંમત મળતી જશે. હવે આપણે લઈએ કે x બરાબર 0 લેતા. મેં તમને પહેલા જ કીધું તમારે x બરાબર 0 લેવા હોય 1 2 -1 -2 -100 -50 -97 +97 +1000 જે લેવા હોય એ લઈ શકાય બરાબર. પછી ગણતા આપણને આવડવું જોઈએ. પછી 12 - 1000 કરવા બેસો, 12 - 999 કરવા બેસો એ મેળ નહીં પડે બરાબર. કારણ કે x ની જગ્યાએ 999 લેશો તો 999 ગુણ્યા 4 કરતા ટાઈમ જશે. પછી એને પણ પાછા 12 માંથી બાદ કરવાના, પાછા ભાગ્યા 3 તો ભાગ્યા જો કે આપણે નહીં કરીએ પણ તો પણ ગુણાકાર અને બાદ બાકી ભારી પડી જશે. જેટલું સરળતાથી દાખલો થતો હોય તો કરી દેવાનો. x બરાબર 0 લઈશું તો y બરાબર શું મળશે? 12 - 4 x ની જગ્યાએ મૂકીએ 0 ભાગ્યા 3 તો બરાબર 12 - 4 ગુણ્યા થશે 0 0 4 ગુણ્યા 0 થશે 0 ભાગ્યા 3 12 - 0 થશે 12 ભાગ્યા 3 છેદ ઉડાડીશું તો 4 થઈ 12 આપણને જવાબ મળશે 4. હવે x બરાબર કોઈની ઈચ્છા એવી છે કે અમારે -2 લેવું છે, 1 ને 2 નથી લેવું તો એ લઈ લઈએ. x બરાબર -2 લેતા. હવે તમારી ઈચ્છા એવું છે કે x બરાબર 1 લેવું છે, x બરાબર 2 લેવું છે તો એ પણ લઈ શકાય, કોઈ જ વાંધો નહીં. અહીંયા x બરાબર 0 અને -2 લઉં એની જગ્યાએ તમારે 1 અને 2 લેવું હોય તો તમે એ પણ લઈ શકો. તો આની અંદર y બરાબર શું મૂકીશું? 12 - 4 x ની જગ્યાએ શું મૂકીશું? -2 અને ભાગ્યા મળશે 3 બરાબર 12 એમના એમ 4 દુ થશે 8 તો 8 અને પ્લસ માઇનસ થઈ જશે પ્લસ 4 દુ તો 8 તો થશે જ અને માઇનસ થશે પ્લસ અને ભાગ્યા 3. હવે 12 ના 8 થશે 20 ભાગ્યા 3 આપણને જવાબ મળી ગયો. નંબર 2 જોઈએ. આની અંદર 2 જ ઉકેલ શોધવાના છે, યાદ રાખજો. એટલે આપણે 2 જ ઉકેલ શોધ્યા. બીજું સમીકરણ આપણને આપેલું છે 2x + 5y બરાબર 0. હવે આપણે આની અંદર કોઈ એવું કહેશે કે x ના કરતા બનાવો તો આની અંદર x ના કરતા બનાવીને દાખલો ગણીએ તો 2x એમના એમ રહેશે બરાબર. 0 ની કોઈ વેલ્યુ અત્યારે નહીં ગણાય તો +5y ને જમણી બાજુ લઈ જઈશું તો આપણને મળશે -5y. x ના કરતા બનાવીશું
-5y એમના એમ, અને આ જે 2 રહ્યા એ જમણી બાજુ જશે એટલે એની નીચે આવી જશે. કમ્પ્લીટ. હવે આની અંદર y બરાબર આપણે અલગ અલગ કિંમતો લઈશું તો આપણને x ની કિંમતો મળશે. જો આને આપણે y ના કરતા બનાવ્યો હોત તો y બરાબર આપણને શું મળત આની અંદર -2x ભાગ્યા 5. તમે જાતે આની અંદર ટ્રાય કરી જોજો. આ સમીકરણની અંદરથી y ના કરતા બનાવજો તો તમને આવું કોઈક સ્વરૂપ મળી જશે. કમ્પ્લીટ. હવે આની અંદર આપણે y ની કિંમતો બદલીશું તો x ની આપણને અલગ અલગ કિંમતો મળતી જશે. તમે નીચે લખજો, હું અહીંયા ઉપર લખું છું, જગ્યા નથી એના કારણે. બરાબર. તો અહીંયા આપણે y બરાબર 0 લેતા, y બરાબર 0 લઈશું તો x ની કિંમત આપણને મળશે. x બરાબર શું છે -5, y ની જગ્યાએ લઈશું 0 ભાગ્યા 2 બરાબર -5 ગુણ્યા થશે 0, 0 ભાગ્યા 2. હવે 0 ભાગ્યા 2 કોઈ પણ સંખ્યા એટલે આપણો જવાબ હંમેશા 0 જ આવે. હવે y બરાબર આપણે લઈએ 1 તો y બરાબર 1 લેતા x બરાબર શું મળશે -5, y ની જગ્યાએ આપણે લખીએ 1 ભાગ્યા આવશે 2. હવે -5 એકા થશે 5 ભાગ્યા 2. કમ્પ્લીટ 2 ઉકેલ મળી ગયા. તમારી ઈચ્છા y બરાબર 2 લેવો છે, y બરાબર -1 -2 જે લેવું હોય પહેલા જ કીધું લઈ શકાય. નંબર 3 જોઈએ. કયું સમીકરણ આપણને અહીંયા આપેલું છે 3y + 4 બરાબર 0. 3y + 4 બરાબર 0. હવે આની અંદર x વાળું પદ આપણને આપેલું નથી તો કરતા બનાવવાની પણ જરૂર નથી. સરળતાથી આપણે આની અંદર y ના કરતા બનાવી શકાય. તો 3y + 4 ના જમણી બાજુ લઈ જઈએ તો -4 સોરી બરાબર -4. 3y બરાબર -4 તો y બરાબર આપણને શું મળશે -4 ભાગ્યા 3. x વાળું પદ આપણને આપેલું નથી અને જો x વાળું પદ આપણને નહીં આપેલું હોય, ના આપેલું હોય, એનું અસ્તિત્વ ના હોય, મતલબ y ની આપણને એક જ કિંમત મળે જે સમીકરણ ઉપરથી આપણે શોધી શકાય. અને અહીંયા આપણે y ની કિંમત કઈ મળી ગઈ -4 ભાગ્યા 3. યાદ રાખવાનું કે x ની કોઈ પણ કિંમત માટે y બરાબર -4 ભાગ્યા 3 જ મળશે. શા માટે? કારણ કે x નું અસ્તિત્વ આ સમીકરણની અંદર આપણને આપેલું નથી. તો આ સમીકરણનો જવાબ આપણે શું મળશે y બરાબર -4 ભાગ્યા 3. આ દાખલો અહીંયા સરળતાથી કમ્પ્લીટ થઈ ગયો. ફરીથી સમજાવું, આની અંદર x વાળું પદ આપણને આપેલું નથી. હવે કોઈ એમ કહેશે કે આપણે 0x તરીકે દર્શાવી શકાય, પણ 0x તરીકે દર્શાવવાનો પણ કોઈ મતલબ નહીં થાય. 0x નું 0x જ આપણને મળશે. એવું સમીકરણ કે જેની અંદર x અથવા તો y નું અસ્તિત્વ નથી તો એની અંદર આપણને એનો એક જ ઉકેલ મળશે. અને ઉકેલ હવે આપણે એક જ ઉકેલ મળે એવું ના કહી શકાય. x ની અંદર જેટલી પણ કિંમતો બદલીશું, હવે માની લો કે x ની બરાબર આપણે 1 લઈએ, આ 3y એની અંદર x વાળું પદ નથી તો આપણે શું લખીએ 0x લખીએ છીએ. યાદ છે +4 બરાબર 0. હવે આની અંદરથી y ના કરતા બનાવીએ તો 3y બરાબર શું થશે +4 જમણી બાજુ છે તો -4, 0y 0x જમણી બાજુ છે તો 0 -0x ભાગ્યા કશું આવશે સોરી આ 3 એની નીચે આવી જશે. હવે માની લો કે x બરાબર 1 લીધું તો 0 ગુણ્યા 1 શું થવાનું છે 0 જ થવાનું છે. મતલબ x ની કિંમત આપણે 0 લઈએ, 1 લઈએ, 2 લઈએ, 3 લઈએ, ગમે તે લઈએ, y બરાબર તો આપણને -4 ભાગ્યા 3 જ મળવાનું છે. બરાબર. આ મેં તમને સમજાવી દીધું કે જો આપણે 0x લઈશું તોની વાત છે. બાકી y ની કિંમત શું મળી ગઈ -4 ભાગ્યા 3. તો યાદ રાખવાનું અહીંયા x નું અસ્તિત્વ આપેલું નથી. મતલબ x ની કોઈ પણ કિંમત માટે y બરાબર -4 ભાગ્યા 3 થશે. તો આ જે શું હતું આપણો ઉદાહરણ નંબર 4 હતો એ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. અહીંયા આપણને ઉકેલ શોધવાનો હતો તો ઉકેલ બરાબર આપણે શું લખી દઈશું? ઉકેલ બરાબર x y બરાબર શું લખાશે? x ની કિંમત છે અહીંયા આપણી પાસે x ની કિંમત છે 0 અને બરાબર y ની કિંમત આપણે શું લખી શકાય -4 ભાગ્યા 3. આપણને ઉકેલ શોધવાનો કીધો હતો તો ઉકેલ બરાબર xy બરાબર જે કિંમત આપણને મળી હોય એ. મેં તમને બેઝિક ઇન્ટ્રોડક્શનની અંદર સમજાવ્યું હતું કે કોઈ પણ સંખ્યાનો આપણે જો કોઈ પણ સમીકરણનો ઉકેલ શોધવાનો છે તો આપણે કેવી રીતના લખીશું. બરાબર. આની અંદર ઉકેલ બરાબર આપણે લખવું પડશે નીચે કે ઉકેલ બરાબર xy બરાબર શું મળ્યું? x બરાબર 0 લીધો તો y બરાબર 4 મળશે. બરાબર. જ્યારે x બરાબર -2 લઈશું તો y બરાબર આપણને 20 ભાગ્યા 3 મળશે. એવું ને એવું આપણે અહીંયા આગળ લખીશું કે માંગેલ ઉકેલ બરાબર xy બરાબર જ્યારે આપણે x ની જગ્યાએ શું લીધું પહેલા? અહીંયા આપણે yx લીધું તો કંઈ વાંધો નહીં. જે પહેલા લખતા હતા જે પછી લખતા હતા એમનું એમ લખીશું. આપણને x બરાબર 0 લીધો, x બરાબર 0 લીધો સોરી y બરાબર 0 લીધો તો બી આપણને x બરાબર તો 0 જ મળ્યો. અને બરાબર y બરાબર જ્યારે આપણે 1 લીધો 1 લીધો તો આપણને x બરાબર -5 ભાગ્યા 2 મળ્યો. કોઈ ચિંતા કરવાની નહીં. પહેલા x પછી y જે કિંમતો લીધી હોય એ કિંમતો લખવાની. બરાબર. અહીંયા બરાબર નહીં કરવાનું સોરી અલ્પવિરામ કરવાનું. અહીંયા અલ્પવિરામ કરવાનું. x ની કિંમત લીધી તો y ની કિંમત મળી, y ની કિંમત લીધી તો x ની કિંમત મળી. સરળતાથી ખબર પડી ગઈ. આની અંદર
ત્રણે ત્રણ દાખલા આપણે અહીંયા કમ્પ્લીટ કરી દીધા કે જેની અંદર આપણા બે બે ઉકેલ શોધવાના હતા. અહીંયા આગળ જો આપણે એવું લખવું હોય ઉકેલ તો કેવી રીતના લખીશું? તો લખીશું કે ઉકેલ માંગેલ ઉકેલ બરાબર એક્સ વાય બરાબર આપણને શું મળશે? પહેલા નંબરની અંદર એક્સ બરાબર 0 લીધું તો વાય બરાબર 3 મળ્યું, તો 0 એ આપણને મળી ગયું 3. એક્સ બરાબર 1 વાય મળ્યો 5/2. એક્સ બરાબર 1 વાય મળ્યો 5/2. પછી એક્સ બરાબર 2 વાય મળ્યો 2. છેલ્લા નંબરની અંદર એક્સ બરાબર -2 વાય મળ્યો 4. આપણું ઉદાહરણ નંબર 3, ઉદાહરણ નંબર 4 એકદમ સરળતાથી ખબર પડી ગઈ બરાબર. ઉકેલ કેવી રીતના દર્શાવો મેં તમને બેઝિક ઇન્ટ્રોડક્શનની અંદર સમજાવ્યું હતું. અહીંયા લખવાનું રહી ગયું એ મેં તમને ફરીથી સમજાવી દીધું કમ્પ્લીટ. અહીંયા ઉકેલ બરાબર એક્સ વાય બરાબર પહેલા આવશે એક્સ ની કિંમત, પછી આવશે વાય ની કિંમત. બધાની આગળ અલ્પવિરામ કરવું હોય તો કરી દેવાનું, ના કરો તો પણ ચાલે બરાબર. અહીંયા બે ઉકેલ શોધવાના હતા તો 2 ઉકેલ લખી દીધા. અહીંયા 4 ઉકેલ શોધ્યા હતા તો 4 ઉકેલ લખી દીધા. ઉદાહરણ નંબર 3 આપણું અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. ઉદાહરણ નંબર 4 પણ કમ્પ્લીટ થઈ ગયું. આજના વિડીયોની અંદર આપણે બંને ઉદાહરણ કમ્પ્લીટ કરી દીધા. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 4.2 જોઈશું. અને જો એ વિડીયો લાંબો નહીં થાય તો એના પણ એક જ લેક્ચરની અંદર કમ્પ્લીટ કરીશું. આજના વિડીયોની અંદર અહીંયા સુધી. આશા રાખું છું કે તમને બંને ઉદાહરણની અંદર કોઈ પણ પ્રકારનો ડાઉટ નહીં હોવાના કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. જો કોઈ પણ ડાઉટ હોય હું તમને પહેલાં પણ કીધું હતું, પછી પણ કહીશ અને અત્યારે પણ કહી દઉં છું. કોઈ પણ ચેપ્ટરની અંદર કોઈ પણ દાખલાની અંદર ક્યાંય પણ ડાઉટ હોય બિંદાસ કમેન્ટ કરવાનો, તમને ફટાફટ જ એનો આન્સર મળી જશે બરાબર. આજના વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ. કોઈ પણ ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ કરી દેવાનો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોનો લાઇક અને શેર જરૂરથી કરજો. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.